આપણે દમ આલુ બનાવશું. દમ આલુની રેસીપી. નાખવામાં તેલ છે? હા, જો તેલ નાખવાનું જોઈશે. કેટલા પાવડા તેલ નાખે? એવું જોઈતા અંદાજે પ્રમાણે. તમે જોઈતા પ્રમાણે તેલ નાખવાનું. તમારે વધારે જોઈતું હોય તો વધારે નાખવાનું, ઓછું જોઈતું હોય જોઈ લો. તો નાખો. હવે આમાં આપણે આ તી છે ને તેલ ગરમ થશે એટલે જીરું નાખશે, પછી તજ નાખશે. રહી નાખવાની? ના, રહીને જીરું જ ખાલી. અને અહીંયા બટેકા તૈયાર કરી મૂક્યા. હા, એ બાફેલી બટેકી છે. આ ડુંગળીની ગ્રેવી છે. અચ્છા, અને આ ટામેટાની. આ તજ, ઇલાયચી અને ટમી. એ ટમી. આમાં જીરું નાખી દીધું છે. મને ગોવાના ગાથન પણ તાંદા નહીં ભાવતા. હાથ કેમ નહીં ભાવતા? ચલો પે તેલ હાથ તેલ આવી ગયું. નાખી દો લવિંગ. આ નાખી દે. લવિંગ, બીજું ઇલાયચી નાખી છે, પછી તમાલપત્ર નાખ્યા છે. ધીમો કરી દીધો ને. ધીમો કરી દીધો. ડુંગળી નાખી દે બધી એમાં. લાવો. નવે તો થોડી આપી રાખી તેલ ઉડશે. આ આપણે કોયરો નતા લાવતા ના દુકાન પર. આમાં ડુંગળી ક્રશ કરેલી નાખી દીધી. થોડી બ્રાઉન કલરની થઈ જાય ત્યાં સુધી લાવવા નીચકો નાખી જાતે જીયા. મને શીખવા મળી જશે. આ મારા મમ્મી છે અને એમની ભત્રીજી અહીંયા દમ આલુ શીખવા આવી છે. ડુંગળી બ્રાઉન કલરની થોડી લાલ જોઈએ ત્યાં સુધી. ઓકે. બોલ. ધાણા, જીરું, મીઠું, હળદર અને થોડોક ગરમ મસાલો નાખ્યો. અને એમાં બીજું પાણી નાખ. થોડુંક પાણી નાખીને મિક્સ કરી દીધું. આવી રીતે હલાઈ નાખવાનું. બરાબર, આવું થીક રાખવાનું. આટલું થીક. બરાબર, આવું બતાવો કેટલે પહોંચી આપણું કામ કરવાનું. આમાં અમે થોડુંક હાથ ફેરવી દઈએ. બરાબર, અમે શું બતાવું? હાલો જુઓ, હજુ આપણે લાલ નહીં થઈ. ટાઈમ લાગશે. લાલ થતા થોડીક વાર લાગશે. થોડીક લાલ થાય ને મસાલાની પેસ્ટ છે અંદર નાખવાની. હમણાં બનાવીએ. જો આરતીને થોડું ઘણું આવડી ગયું. પહેલા દિવસમાં સ્ટાર્ટિંગમાં. હા, હવે આપણે આ ટામેટા નાખી દઈશું. બરોબર, મિક્સ મને બીક લાગે. ના હોય. હા હા, ચોખ્ખું સારું. ચલો આમાં પાણી નાખીશું. તમે હલાવી દો.
કીધું હીરાબા બોલો. બનાવી છે બોલો દમ આલુ તમારું બનાવી છે આ મરચું નાખી હીરાબાનું ઉતારી હીરાબા લોટ બાંધે છે. આ મરચું નાખી હવે હીરાબા લોટ બાંધી નાખશે લોટનું ન આવે. એટલે રોટલી બની જશે અને અહીંયા દમાલુની ગ્રેવી તૈયાર થઈ છે. દમાલુની ગ્રેવી થોડી ઘણી તૈયાર થઈ ગઈ છે. બટેકા બધા નાખી દીધા છે રોટલી લઈ આવો જઈ દો ખાવા અને હવે આ ગરમ મસાલો ગરમ મસાલો નાખીએ છીએ શું કહેવાય અને પડતી હોય ને મીઠું નાખીએ દાણા સમાર પ્રમાણે મીઠું કેમ કે આપણે બટાકી બાફી ને એમાંય નાખીએ એટલે તમારે ઘરમાં જેટલું ખારું ખાતા હોય એટલું નાખી દેવાનું. સ્વાદ પ્રમાણે નાખવાનું. હા એટલે અમે ખારું ખાઈએ એવી રીતે ખારું ખાતા ખારું નહીં બાકી આમાં મને જોજો ના કોણ દમાલુમાં આખા અમાર આખા છોકરો બટેકા નાનું છે એટલે એટલે અમાર બધું નાની નાની બટેકું જોઈએ બટેકી જોઈએ આ જોઈ શકો છો તમે. પડ્યો હજુ રગડો બનાવવાનો વટાણા પડ્યા છે હજુ અમારી ઈડલી આ તમે જોઈ શકો છો આપણું દમ આલુ થોડુંક રેડી થઈ ગયું છે. આ દમ આલુને ઢાંકી દેવાનું. કેટલી મિનિટ સુધી ઢાંકીને રાખવાનું મમ્મી? હે હા કેટલી મિનિટ સુધી ઢાંકીને રાખવાનું? વચ્ચે વચ્ચે હલાવવાનું 5-10 મિનિટ હલાવતું રહેવાનું. ઓકે આપણું દમ આલુ તૈયાર થઈ ગયું છે અને અહીંયા રોટલી થાય છે એટલે પછી આપણે ખાવા બેસી જશું. હવે જીયા ટેસ્ટ કરશે. હે ચલ ફોટો આવ્યો તો નથી આવ્યું સવારનું નહીં. નથી હા તો નહીં આવ્યું ઓલું બીજું આવી છે તારનું કેવું લાગ્યું? છાશ પી લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. અમારી YouTube ચેનલને આગળ વધારવા માટે મદદ કરો. હું ખાવાનું બનાવું છું. આખી ગયેલી છે. ભાઈ રહેજે